હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે માલ સામાન બેના હિસાબોમાં અત્યાર સુધી ફીફો પદ્ધતિનો, લીફો પદ્ધતિનો અને એના પછી ભારિત સરેરાશ પદ્ધતિનો આમ 3 ઇન્ડિવિજ્યુઅલ સમ કર્યા. હવે અત્યારે એક રિવિઝન બેઝ અને એક ક્રીમ સમ લઈ લઈએ કે જેમાં 3 મેથડથી તમને સ્ટોક પત્રક બનાવવાનું કીધું હોય. દાખલા નંબર 9 લઉં છું. ઓક્ટોબર 2011ની શરૂઆતમાં બોમ્બે ટીન લિમિટેડ પાસે 10,000 કિલો ટીન દર કિલોના 2ના ભાવે સ્ટોકમાં હતા. એટલે શરૂનો સ્ટોક આપ્યો છે અને કીધું છે મહિના દરમિયાન બીજી ખરીદી નીચે પ્રમાણે કરવામાં આવી હતી. ઓક્ટોબર 3 તારીખના 2,000 કિલો માલ 2.50 રૂપિયા કિલો દીઠ ભાવનો, ઓક્ટોબર 10ના 5,000 કિલો માલ 3 રૂપિયાના ભાવનો અને ઓક્ટોબર 20ના 10,000 કિલો માલ 3.50ના ભાવનો. અને છેલ્લે કીધું છે ઉત્પાદન માટે જાવક નીચે પ્રમાણે હતી. ઓક્ટોબર 12ના 16,000 કિલો, ઓક્ટોબર 28ના 10,000 કિલો. બરાબર. અને પછી કીધું છે જો જાવક માલની કિંમત ફીફો પદ્ધતિએ, લીફો પદ્ધતિએ અને ભારિત સરેરાશ પદ્ધતિએ ગણવામાં આવતી હોય તો મહિનાના અંતે આખા સ્ટોકની કિંમત સી હશે તે જણાવો. ક્લિયર? હવે અહીંયા આવક અને જાવક આમ અલગ આપ્યા હોય ત્યારે વચ્ચેના વ્યવહારો ખાસ જોવા. 3 તારીખનો વ્યવહાર, પછી 10 તારીખનો વ્યવહાર અને પછી 12 તારીખના જાવક છે અને પછી 20 તારીખના ખરીદી છે એ ભૂલાય નહીં. કરીએ સ્ટાર્ટ. 3 પદ્ધતિએ ફીફો, લીફો અને ભારિત સરેરાશ પદ્ધતિ આપણે સ્ટોક પત્રક બનાવવાનું કીધું છે. આપણે લઈએ છીએ પહેલે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રકમાં શરૂઆત કરીએ તો આપણે કીધું છે ઓક્ટોબર 2011ની માહિતી છે. એટલે 2011 ઓક્ટોબર 1ના શરૂનો સ્ટોક પહેલી જ લાઈનમાં આપેલો તો 10,000 કિલો માલ દર કિલોના 2ના ભાવના, એટલે 20,000નો માલ સ્ટોકમાં હતો. બરાબર. એ દિવસે કાંઈ જાવક છે નહીં, એ જ આપણે સ્ટોકમાં રાખશું. 10,000 2ના ભાવના 20,000 રૂપિયાનો માલ સામાન. યાદ રાખીએ અહીંયા સ્ટોક પત્રકમાં હેડિંગ જ મારી દેવાનું છે કે કઈ પદ્ધતિએ તમે સ્ટોક પત્રક બનાવો છો. પછી કીધું છે 3 તારીખના ખરીદી કરી છે આપણે 2,000 કિલો માલ 2.50 રૂપિયાના ભાવનો. એટલે તમે કરશો 2,000 ગુણ્યા 2.50 એટલે તમારો આવશે 5,000 રૂપિયાનો માલ સામાન. ફીફો પદ્ધતિ કે લીફો પદ્ધતિ હોય એટલે આપણે શું કરીએ, 2 ટાઈપના ભાવના માલ હોય તો બંનેને અલગ રાખીએ છીએ. એટલે આપણે કરશું 10,000 કિલો 2ના ભાવનો 20,000નો માલ હતો અને નવો આવ્યો 2,000 કિલો માલ 2.50ના ભાવનો 5,000નો. બરાબર. અને કૌંસમાં લખી દઈશું. એના પછીનો વ્યવહાર છે 10 તારીખના ફરી પાછી ખરીદી કરીએ છીએ 5,000 કિલો માલ 3 રૂપિયાના ભાવનો. એટલે 15,000 રૂપિયાનો માલ શું કરીએ છીએ, ખરીદીએ છીએ. હવે 15,000નો માલ ખરીદીએ છીએ એ દિવસે જાવક કાંઈ નથી. ખરીદીએ એટલે પાછું આપણે સ્ટોક કરશું, પાછું ક્રમમાં જ લખવાનું. જૂનો માલ પહેલે જ લખવાનો કારણ કે ફીફો અને લીફોમાં નહીંતર ભૂલ થશે. પહેલે માલ હતો 10,000 રૂપિયાનો 2ના ભાવનો 20,000નો માલ સામાન અને 2,000 કિલો માલ 2.50ના ભાવનો 5,000નો માલ સામાન હતો અને નવો લાવ્યા એ લખશું 5,000 કિલો માલ 3ના ભાવનો 15,000નો. પછીનો વ્યવહાર 20 તારીખના ખરીદી છે પણ એ પહેલાં આપણે 12 તારીખના ઉત્પાદન વિભાગને માલ પૂરો પાડ્યો છે તો વચ્ચે એ વ્યવહાર લેવો. 12 તારીખના જાવક છે 16,000 કિલો. હવે 2 મિનિટ. 16,000 કિલો જાવક છે પણ જાવક આવે ત્યારે ફીફો અને લીફોમાં આપણે જોવું પડે કે કઈ પદ્ધતિ છે. તો કે ફીફો પદ્ધતિ છે. દેટ મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલે આવેલો માલ પહેલે જાય. એટલે આપણે પહેલે 10,000 એકમો હતા જે 2 રૂપિયાના ભાવવાળા એ મોકલશું 20,000 રૂપિયાનું. આપણે કુલ મોકલવાનો છે 16,000. એમાં 10,000 પહેલાં મોકલાવી દીધા. હવે બીજામાં મોકલશું 2,000. ખૂટે તો એના આગળનામાંથી મોકલવાનું. બરાબર ને. 2,000 2.50ના ભાવના એ પણ પૂરો માલ મોકલાવી દીધો. હવે 10,000 પ્લસ 2,000 12,000 કિલો મોકલાયો. આપણે 16,000 મોકલાવાનો છે. એટલે કેટલો ખૂટ્યો, હજી 4,000 માલ મોકલાવાનો છે. જે કયામાંથી મોકલાવશું, ત્રીજી ખરીદી 5,000માંથી મોકલાવશું. એનો ભાવ શું છે, 3 રૂપિયા. 4,000 ગુણ્યા 3 એટલે 12,000નો માલ મોકલ્યો. ક્લિયર છે આટલું? હવે મેઇન વસ્તુ, આ દિવસે સ્ટોક કેટલો, તો કે પહેલે 10,000 આ પણ મોકલાવી દીધા. એના પછીના 2,000 2.50ના ભાવના પણ પૂરેપૂરા મોકલાવી દીધા. અને ત્રીજો માલ હતો 5,000 કિલો 3ના ભાવનો, એમાંથી 4,000 કિલો મોકલાયા. બરાબર. એટલે કેટલો એમાંથી સ્ટોક બચ્યો છે 1,000 કિલો. 5,000માંથી 4,000 મોકલાય એટલે 1,000 કિલો
3ના ભાવનો માલ સામાન આપણા ગોડાઉનમાં બચ્યો છે. આવી જઈએ એના પછીના વ્યવહારમાં. 28 તારીખના જાવક છે એના પહેલાં ખરીદી કરીએ છીએ આપણે 20 તારીખના. તારીખ વાઇઝ ક્રમમાં જ જવું. 20 તારીખના ખરીદી છે 10,000 કિલો માલ 3.50ના ભાવનો, એટલે તમારું આવશે 35,000નો માલ ખરીદ્યો. બરાબર, 35,000ની માલની ખરીદી કરી. જાવક એ દિવસે કાંઈ છે નહીં. સ્ટોકમાં લખીએ તો શું લખશું? તો કે જૂનો માલ પહેલે લખાય 1,000 કિલો, 3ના ભાવનો 3,000નો માલ તો હતો જ, પ્લસ નવો માલ 10,000 કિલો 3.5ના ભાવનો ખરીદ્યો છે, એટલે 35,000નો નવો માલ સામાન છે. બરાબર, એના પછી 28 તારીખના વ્યવહાર કીધો છે. માલની જાવક આપી છે 10,000 કિલો. તો કે જાવક 10,000 કિલોમાં કઈ પદ્ધતિ છે? ફીફો પદ્ધતિ. જાવક વખતે જોવાનું ફીફો કે લીફોમાં. બરાબર, ફીફો પદ્ધતિ છે તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલે આવેલો માલ પહેલે જાય. 1,000 કિલો મોકલી દેશું 3ના ભાવના. આપણે કુલ મોકલવાનો છે 10,000 કિલો, એમાંથી 1,000 જૂના મોકલાવી દીધા. 9,000 શેમાંથી મોકલશું? આ 10,000માંથી. એટલે કે 9,000 કિલો 3.50 વાળો માલ મોકલશું. બરાબર, 9,000 ગુણ્યા 3.50 કરશો એટલે તમને મળશે 31,500. હવે આની અહીંયા ખાસ ધ્યાન રાખવું, જાવક વખતે જો લીફો તો આપણે 10,000 આ મોકલાવી દીધા નવી ખરીદીમાં, પણ ફીફો પદ્ધતિ હતી એટલે આપણે શું કર્યું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલે 1,000 મોકલ્યા અને ટોટલ 10 મોકલવાના હતા, એમાંથી 9,000 જે ખૂટ્યા એ કયા? નવા માલમાંથી મોકલ્યા. હવે સ્ટોક કેટલો એ દિવસે બાકી કેટલી? તો કે 1,000 જૂના તો બધા મોકલાવી દીધા છે. આ 10,000માંથી 9,000 મોકલાવ્યા છે, એટલે 1,000 એમાંથી બચ્યા છે. કયો માલ? 3.50ના ભાવનો માલ સામાન, એટલે તમને મળશે 3500 રૂપિયા. બરાબર, બધા જ વ્યવહારો આવી ગયા છે. કરી નાખીએ ટોટલ. તમારું ટોટલ આવશે, ટોટલ ભાવની કોલમનું ન થાય, એકમો કે કિલોગ્રામ જથ્થાની કોલમનું ટોટલ અને રકમનું ટોટલ કરવું. અને ખાસ સ્ટોકની બાકી છેલ્લા દિવસની બાકી હોય એ જ અહીંયા લખાય, એટલે 1,000 કિલો 3500 રૂપિયાના ભાવનું. બરાબર, તમે કરશો માલની આવકમાં એકમો સાઈડનો કિલો સાઈડનું ટોટલ આવશે તમારું 27,000 અને રકમનું ટોટલ આવશે તમારું 75,000. જાવકની કોલમમાં તમારું ટોટલ આવશે 26,000 કિલોનું ટોટલ અને રકમનું ટોટલ આવશે તમારું 71,500. આ આવ્યા પછી ટેલી કરી લેવાનું. શું? તો કે 27,000 કિલો માલ આવ્યો, એમાંથી 26,000 મોકલાવી દીધો તો 1,000 કિલો માલ સામાન બચે છે. કુલ રકમ એની કેટલી હતી? તો કે 75,000 રૂપિયાનો માલ આવ્યો તો એમાંથી 71,500નો માલ મોકલાવી દીધો, એટલે છેલ્લે 3500 રૂપિયાનો માલ આપણી પાસે સ્ટોકમાં બચ્યો છે. સાવ સરળ છે ફીફો અને લીફો. ભારિત સરેરાશમાં થોડું પોઈન્ટમાં ધ્યાન રાખવાનું છે, બાકી આખું ચેપ્ટર સરળ છે. હવે લઈ લઈએ એ જ સમ એ જ વ્યવહારો પણ શું કીધું છે? લીફો પદ્ધતિએ પણ બનાવો. તો કે લીફો પદ્ધતિ મુજબ સ્ટેટમેન્ટ લઈએ તો આપણે કીધું છે, અને ખાસ અહીંયા ધ્યાન રાખજો 9મા સમમાં 3 પદ્ધતિ આપણે લઈ લઈએ છીએ. અહીંયા લખવાનું છે સ્ટોક પત્રકમાં હેડિંગ વખતે જ લખવાનું કઈ પદ્ધતિ મુજબ તમે સ્ટોક પત્રક તૈયાર કર્યું છે. લઈ લઈએ તારીખ 2011 ઓક્ટોબરના શરૂનો સ્ટોક, એટલે કે 1લી તારીખના શરૂનો સ્ટોક આપ્યો તો 10,000 કિલો. વ્યવહારો બધા જ છે 10,000 કિલો 2ના ભાવના, એટલે કે 20,000 રૂપિયાનો માલ. એ દિવસે જાવક કંઈ નથી, એટલે સ્ટોકમાં કેટલા બચે? 10,000 કિલો 2ના ભાવના 20,000નો માલ સ્ટોકમાં છે. પછી વ્યવહારો તારીખ વાઇઝ લેતા જઈએ. 3 તારીખના તમને ખરીદી આપી છે 2,000 કિલો માલ 2.50ના ભાવનો, એટલે 5,000 રૂપિયાનો માલ નવો ખરીદ્યો. તો કે ફીફો ને લીફોમાં શું કરીએ છીએ? અલગ અલગ ભાવના માલ હોય તો આપણે કૌંસમાં લખી નાખીએ છીએ. પહેલે જૂનો લખવાનો 10,000 કિલો માલ 2ના ભાવનો 20,000નો તો હતો જ, અને નવો ખરીદ્યો 2,000 કિલો માલ 2.50ના ભાવનો, એટલે 5,000 રૂપિયાના ખરીદ્યો છે માલ. એના પછીનો વ્યવહાર આપેલો છે 10 તારીખના. ફરીથી તમે શું કરો છો? ખરીદી કરો છો 5,000 એકમો 3ના ભાવના 5,000 કિલો 3ના ભાવનો 15,000 રૂપિયાનો માલ. એ દિવસે પણ જાવક કાંઈ છે નહીં તો લખી નાખીએ.
સ્ટોકમાં કેટલા છે તો કે જૂના તો છે જ 10,000 કિલો, બેના ભાવનો 20,000નો માલ સામાન, અને જૂના તો એઝ ઇટ ઇઝ લખી નાખવાના 2,000 કિલો 2.50ના ભાવનો 5,000નો માલ. આ બે ટાઈપના માલ સામાન તો હતો જ, અને નવો ખરીદ્યો 5,000 કિલો માલ 3ના ભાવનો 15,000 રૂપિયાનો. બરાબર. અત્યાર સુધી જે ટ્રાન્ઝેક્શન આવ્યા એ મુજબ ફીફો અને લીફોમાં કોઈ ફેરફાર નથી. હવે 10 તારીખ પછી 20 તારીખના ખરીદી કરીએ એના પહેલાં ઓક્ટોબર 12ના આપણે માલની જાવક બતાવવાની છે 16,000 કિલો. હવે જ્યારે જાવક આવે ત્યારે શું કરવું પડે, ફીફો કે લીફો હોય એ મુજબ અનુસરવું પડે. તો કે અહીંયા લીફો પદ્ધતિ મુજબ બનાવીએ છીએ, એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલે આ મોકલાવશું. આપણે ફીફોમાં શું કર્યું, પહેલાં આ 10,000 મોકલાવ્યા, પછી આ 2,000 મોકલાયા, અને ખૂટતા હતા એ ત્રીજામાંથી મોકલાયા. આમાં લીફો છે, દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લે આવેલો માલ પહેલે જાય. એટલે પહેલે આ 5,000 કિલો 3ના ભાવવાળા મોકલશું. આપણે ટોટલ મોકલવાના છે કેટલા, 16,000. 5,000 મોકલ્યા, હજી 2,000 એ પણ મોકલાવી દેશું. એના અગાઉની ખરીદી 2.50ના ભાવના પૂરેપૂરા 5,000ના એ પણ મોકલી દેશું. હજી પણ ખૂટ્યા તો ત્રીજા માલ સામાનમાંથી મોકલશું, ખૂટતા હોય એટલા. 16,000 મોકલવાના છે, એમાંથી 5 ને 2 7,000 મોકલાવી દીધા. 9,000 કયામાંથી મોકલશું, નવામાંથી, સૌથી જૂનામાંથી. બરાબર. આ 10,000માંથી મોકલશું 9,000 બેના ભાવના 18,000 રૂપિયાનો માલ સામાન. ફીફો હતો ત્યારે આપણે એમ કર્યું હતું, 10,000 પહેલે મોકલાવ્યા, પછી 2,000 મોકલાવ્યા, 12,000 અને 4,000 ખૂટ્યા એ આમાંથી મોકલાવેલા હતા 5,000માંથી. અહીંયા લીફો છે, દેટ મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 5,000 મોકલાવો, પછી ખૂટ્યા એ 2,000 મોકલાયા, 7,000 થયા, હજી પણ ખૂટ્યા 9,000 એ ક્યાંમાંથી મોકલાયા, આ 10,000માંથી મોકલ્યા. એ દિવસે સ્ટોક જોઈ લઈએ તો કે 5,000 પૂરેપૂરા મોકલાવી દીધા, 2,000 પૂરેપૂરા મોકલાવી દીધા, એટલે કોઈ સ્ટોક નથી. આ 10,000માંથી 9,000 મોકલ્યા, એટલે કેટલો સ્ટોક બચ્યો છે, 1,000 કિલો બેના ભાવના 2,000નો માલ બચ્યો છે. ક્લિયર. અહીંયા તફાવત આવશે ફીફો અને લીફોમાં. અત્યાર સુધીના ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર નહોતો. હવે આવી જઈએ એના પછીનો વ્યવહાર. 12 તારીખ પછી 20 તારીખના ખરીદી બતાવીએ છીએ. 20 તારીખના માલ ખરીદ્યો 10,000 કિલો 3.50ના ભાવનો, એટલે 35,000નો માલ નવી ખરીદી કરીએ છીએ. ખરીદી હોય ત્યારે તો એઝ ઇટ ઇઝ લખવાનું છે. સ્ટોક કેટલો તો કે જૂનો હતો 1,000 કિલો, બેના ભાવનો 2,000 તો હતો જ, અને નવો ખરીદ્યો 10,000 કિલો એ લખશું 3.50ના ભાવનો, એટલે 35,000નો માલ સામાન. ક્લિયર. હવે 20 તારીખ પછી 28 તારીખના જાવક બતાવવાની છે. 28 તારીખના જાવક છે 10,000 કિલો. જ્યારે જ્યારે જાવક આવે ત્યારે ફીફો અને લીફોમાં જોવાનું. તો કે અહીંયા લીફો પદ્ધતિ છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, 10,000 કિલો મોકલાવાના છે. કયા મોકલશું, આ છેલ્લે ખરીદી છે એ જ 10,000 પૂરેપૂરા છે, એટલે 10,000 3.50ના ભાવનો, એટલે 35,000નો માલ મોકલાવી દીધો. બરાબર. હવે કેટલો સ્ટોક બચ્યો, પૂરેપૂરો આવી ગયો છે, એટલે કાંઈ કરવાનું છે નહીં. હવે કેટલો સ્ટોક પડ્યો તો કે 10,000 આ મોકલાવી દીધા. જૂનો માલ હતો જે 1,000 કિલો એ જ બચ્યો છે. 1,000 કિલો બેના ભાવનો 2,000નો સ્ટોક બચ્યો. ક્લિયર. કરી નાખીએ, બધા જ વ્યવહારો આવી જાય એટલે ટોટલ કરશું. સ્ટોકની બાકીનું ટોટલ તમારું કેટલું આવે, હંમેશા જે લાસ્ટ દિવસનો સ્ટોક હોય એ જ, એટલે કે 1,000 કિલો 2,000ના ભાવના. બરાબર. અને તમે અહીંયા ટોટલ કરશો, તમારું આવક આવશે 27,000 અને કુલ રકમ આવશે 75,000. જાવકમાં તમારું ટોટલ આવશે 26,000 કિલો અને 73,000ના ભાવનું. ટેલી કરી લઈએ. 27,000 માલ આવ્યો તો એમાંથી તમે 26,000નો મોકલી દીધો, એટલે 1,000 સ્ટોક પડ્યો છે, અને 75,000નો માલ સામાન હતો કુલ રકમ, એમાંથી 73,000નો મોકલાવી દીધો, એટલે 2,000નો સ્ટોક પડ્યો છે. ક્લિયર. હવે આટલું કર્યા પછી જુઓ તમારા આન્સરમાં કેટલો તફાવત આવે છે. ફીફો પદ્ધતિ મુજબ તમારું વાત તો એ જ હતી કે 27,000 કિલો ખરીદ્યા અને 26,000ની જાવક થઈ, એટલે 1,000 કિલો માલ બચ્યો, પણ ભાવમાં ફેરફાર આવી ગયો. કેટલો, 3500 રૂપિયાની કિંમતનો બચ્યો છે. જ્યારે લીફો મુજબ જે 1,000 કિલો બચ્યા છે એનો ભાવ શું છે, 2,000. ક્લિયર. હવે બનાવી લઈએ ભારિત સરેરાશ પદ્ધતિએ તમારું સ્ટોક પત્રક.
સ્ટોક પત્રક હેડિંગ મારી દેવાનું ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ. ભારિત સરેરાશ પદ્ધતિમાં થોડું ધ્યાન રાખવાનું છે. અને આપણે શું કીધું હતું, ફીફો અને લીફોમાં જાવક વખતે ધ્યાન રાખવાનું કે કયો માલ મોકલ્યો છે, અને ભારિત સરેરાશ વખતે શું ધ્યાન રાખવાનું છે, આવક વખતે ધ્યાન રાખવાનું કે નવો ભાવ શું આવશે. કરીએ સ્ટાર્ટ. 2011 ઓક્ટોબર 1ના શરૂનો સ્ટોક આપ્યો તો 10,000 કિલો 2ના ભાવનું, એટલે 20,000નો માલ હતો. એ દિવસે જાવક કાંઈ છે નહીં, સ્ટોક એટલો જ બચશે, 10,000 કિલો 2ના ભાવનો 20,000નો માલ સામાન. તારીખ વાઇઝ વ્યવહારો લેતા જઈએ. 3 તારીખના ખરીદી આપી છે 2,000 કિલો 2.50ના ભાવના, એટલે 5,000નો માલ સામાન પડ્યો છે. જ્યારે નવી ખરીદી આવે એટલે આપણે નવા ભાવ કાઢતા હતા, પણ સહેલી રીત આપણે શીખ્યા હતા. શું કરવાનું, કિલોનું ટોટલ 10,000 કિલો હતા, 2,000 નવા ખરીદ્યા, એટલે સ્ટોકમાં કેટલો આવ્યો માલ, 12,000 કિલો, અને ભાવ કેટલા, તો કે 20,000 રૂપિયાનો માલ હતો, 5,000નો માલ આવ્યો, એટલે 25,000 રૂપિયાનો માલ પડ્યો છે. કરી નાખીએ. 25,000 ભાગ્યા 12,000, એટલે તમને મળશે 2.0833 આવે છે. આપણે 0.8 લઈએ છીએ, બરાબર. હવે અહીંયા રાઉન્ડ ઓફ કરીને લીધા છે, એ ધ્યાન રાખશું, બરાબર ને, ખાસ. પણ આ તો આપણે એમ જ ઓરલી કર્યું, પણ આપણે ગણતરી તો બતાવવી પડે. અને ગણતરી માટે આપણે શું કરીએ છીએ, ભારિત સરેરાશનું સૂત્ર શું છે, P1 Q1 પ્લસ P2 Q2 ભાગ્યા Q1 પ્લસ Q2. તારીખ વાઇઝ વ્યવહાર દર્શાવવાના. 3 ઓક્ટોબરનો વ્યવહાર છે. P1 Q1 આપણો P1 છે 2 ગુણ્યા Q1 છે આપણો 10,000 પ્લસ P2 Q2, એટલે P એટલે પ્રાઇઝ અને Q એટલે ક્વોન્ટિટી, ભાવ અને જથ્થાનો ગુણાકાર કરવાનો છે. 2 એટલે બીજી ખરીદી, 2.50 ગુણ્યા 2,000 ભાગ્યા Q1 Q2, એટલે પેલી ખરીદી 10,000 પ્લસ નવી ખરીદી છે 2,000. કરી નાખીએ ટોટલ, તો કે આ બંનેનો ગુણાકાર ઓલરેડી તમારા સ્ટોક પત્રકમાં છે જ, 20,000 પ્લસ 50,000 ભાગ્યા 5,000, 20 પ્લસ 5 એટલે 25,000 ભાગ્યા 12,000 તમે કરશો, એટલે તમને મળશે 2.08. ક્લિયર? લખી નાખીએ. ઓલરેડી 2.08 આપણે અહીંયા ઓલરેડી શોધીને આવ્યા હતા. એ જ વસ્તુ સૂત્રની મદદથી કરવાની છે, પણ ભૂલ ન થાય એટલે શોર્ટ ટ્રીકથી જવું, બરાબર. એના પછીનો વ્યવહાર તમને આપ્યો છે 10 તારીખના ફરીથી ખરીદી કીધી. 10 તારીખના ફરીથી ખરીદી 5,003ના ભાવનું, એટલે 15,000નો માલ નવો ખરીદી આવ્યા. જાવક કાંઈ છે નહીં, જાવક નથી, પણ ખરીદી આવે એટલે નવો ભાવ શોધવો પડે. પણ એ પહેલાં આપણે શું કરી લેશું, અહીંયા શોધી લેશું, પછી ગણતરી બતાવી દેશું. 12,000 કિલો માલ હતો અને 5,000 નવો ખરીદ્યો, એટલે કેટલા કિલો માલ થયો, 17,000. આવક વખતે પ્લસ અને જાવક વખતે માઇનસ કરવાનું. અને કેટલાની રકમનો હતો, કે 25,000નો હતો અને 15,000નો નવો ખરીદ્યો, એટલે 40,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે. 40,000 ભાગ્યા 17,000 કરશો તમને, એટલે ભારિત સરેરાશ મુજબ ભાવ મળશે તમને 2.35, બરાબર. અને એની જ આપણે ગણતરી બતાવી દઈએ, તો કે તારીખ છે 10/10, P1 Q1, P એટલે 2.08 ગુણ્યા 12,000 પ્લસ 3 ગુણ્યા 5,000 ભાગ્યા 12,000 પ્લસ 5,000, બરાબર. અહીંયા આવશે તમારા 2.08 ગુણ્યા 12,000 ઓલરેડી તમે પત્રકમાં બતાવ્યા છે. 25,000 પ્લસ 5,000 ગુણ્યા 3,000 પણ તમારા પત્રકમાં છે. 15,000 એટલે કુલ આવ્યું હતું તમારું 40,000, અને અહીંયા 12 ને 5 17,000. અને આ જ તમે સ્ટોક સ્ટેટમેન્ટમાં બતાવો છો, બરાબર ને, 2.35. હવે એક યાદ રાખવાનું કે આપણે અહીંયા પણ રાઉન્ડ ઓફ કરીને લીધું છે. 2.08 ગુણ્યા 12,000 કરશો તો એક્ઝેક્ટ 25 નહીં આવે, જે આપણે અહીંયા લાવ્યા હતા. 25,000 ભાગ્યા 12,000 કરીને 2.08 સમથિંગ આવ્યા હતા, એને રાઉન્ડ ઓફ કર્યા છે. એટલે ગણતરી કરતી વખતે ક્યાં ધ્યાન રાખવું એ હું કહું છું, એમાં ધ્યાન આપજો, બરાબર.
હવે અહીંયા 2.35 લખ્યા છે. આના પછીનો વ્યવહાર જોઈએ તો 10 તારીખ પછી 20ના ખરીદી છે, એના પહેલાં 12ના જાવક છે. જાવક વખતે તો ધ્યાન નથી રાખવાનું, કારણ કે હવે બધા જ ભાવની કિંમત શું આવી ગઈ? 2.35. જાવક છે 16,000 કિલો. હવે મેઇન વસ્તુ અહીંયા લખીશ 2.35ના ભાવનો. અત્યારે સ્ટોકમાં જે માલ છે એની સરેરાશ ભાવ આપણે કાઢી જ લીધું છે. ને ભારિત સરેરાશ એટલે જ તો છે કે આપણે શું કરીએ, 2-3 વાર ખરીદી કરીએ ત્યારે અલગ અલગ ભાવો લખવાની જગ્યાએ ત્રણેયની સરેરાશ લઈ લઈએ તો આપણે જાવક વખતે ધ્યાન ન રાખવું પડે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે એક્ઝેક્ટમાં આન્સર લાવવો હોય તો આપણે શું કરશું? 2.35 ગુણ્યા 16,000ની જગ્યાએ તમે જે અહીંયા કર્યું હશે ને કેલ્ક્યુલેટરમાં 40,000 ભાગ્યા 17,000 કર્યું હશે, ત્યારે તમારો આન્સર આવ્યો હશે 2.3529 સમથિંગ. એને એઝ ઇટ ઇઝ રાખીને એના ગુણાકારમાં કરશો 16,000નો માલ મોકલ્યો એટલે તમારો આન્સર નજીક આવે 37,647.05 આવે છે. તો હું અહીંયા લખું છું 37,647. ક્લિયર? એટલે ભૂલ ના આવે, કારણ કે આપણે આમ કરશું 16,000 ગુણ્યા 2.35 ખાલી, તો તમારો આન્સર આવશે 37,647 રૂપિયાની ભૂલ આવી જશે. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે શું કરશું? 40,000 ભાગ્યા 17,000 કરીને જે આન્સર આવ્યો છે એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેટરમાં મૂકીને એના ગુણ્યા 16,000 કરશો એટલે તમારો આન્સર નજીકનો આવે. હવે આટલું થઈ જાય. અહીંયા ધ્યાન રાખવાનું છે મલ્ટીપ્લાય કરતી વખતે, બાકી સરવાળાને બાદબાકી કરશો તો સહેલું જ છે, આવક વખતે ને જાવક વખતે, બરાબર. પણ અહીંયા ગુણાકાર વખતે ધ્યાન રાખવું. હવે સ્ટોકમાં તો વાંધો જ નથી. બાકી કેટલી છે તો કે 17,000નો માલ હતો, એમાંથી 16,000નો મોકલાવી દીધો, 1,000નો પડ્યો છે. ભાવમાં અહીંયા આપણે 2.35 જ લખીએ છીએ, પણ અહીંયા શું કરશું? 1,000 ગુણ્યા 2.35 નહીં કરીએ. શું કહેશું? 40,000નો માલ હતો, એમાંથી 37,647નો માલ મેં મોકલાવી દીધો, તો કેટલો બચ્યો? 2,353 રૂપિયાનો માલ બચ્યો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે રાઉન્ડ ઓફ કર્યા છે એટલે એક્ઝેક્ટની નજીકનો આન્સર લાવવા માટે, બરાબર. પછી વધીએ છીએ આગળ. 20 તારીખના આપણે પાછી ખરીદી કરીએ છીએ 10,000 કિલો માલ 3.50ના ભાવનો, એટલે તમારો આવશે 35,000નો માલ. નવી ખરીદી આવે એટલે નવો ભાવ લેવો પડે. પહેલે ઓરલી કરી લઈએ, પછી સૂત્રમાં દર્શાવશું. 1,000 કિલો હતો, 10,000 ખરીદ્યો એટલે કેટલાનો માલ થયો? 11,000 કિલો માલ થયો. અને રકમમાં પણ ટોટલ 2,353 રૂપિયાનો માલ સામાન હતો, પ્લસ 35,000નો બીજો ખરીદ્યો એટલે તમારો આવ્યો 37,353 રૂપિયાનો માલ. પહેલે સરવાળા કરી લેવા, પછી એવરેજ કાઢી લેવી. ભાવ કેટલા? તો કે કુલ રકમ ભાગ્યા કિલો, એટલે કિલો દીઠ ભાવ મળી જાય. 37,353 ભાગ્યા કરશો 11,000 એટલે તમને મળશે 3.3957 સમથિંગ આવે છે. એટલે 40 ન કરતાં એઝ ઇટ ઇઝ રાખું છું 3.3957, બરાબર, કારણ કે રાઉન્ડ ઓફમાં ઘણો જ ફેરફાર આવી જશે. અહીંયા આટલું મૂક્યા પછી આગળ વધીએ છીએ તો કે 20 તારીખના વ્યવહાર પછી 28 તારીખના જાવક છે. ઓકે, 20 તારીખના આપણે ખરીદી કરી એની આપણે સૂત્રની મદદથી ગણતરી બતાવી દઈએ. 20/10ના આપણી પાસે છે P1 Q1. P એટલે 2.35 ગુણ્યા 1,000 પ્લસ P2 Q2 એટલે 3.5 ગુણ્યા 10,000. P1 Q1 એટલે પહેલી ખરીદીનો ભાવ અને પહેલી ખરીદીનો જથ્થો. P2 Q2 એટલે પહેલી ખરીદીનો ભાવ, બીજી ખરીદીનો ભાવ અને બીજી ખરીદીનો જથ્થો, બરાબર. ભાગ્યા કરશો Q1 પ્લસ Q2 એટલે Q1 એટલે 1,000 કિલો હતો અને Q2 એટલે 10,000 કિલો નવી ખરીદી કરી. એ સિમ્પ્લિફાય કરી દઈએ તો આનો ગુણાકાર ઓલરેડી તમારા સ્ટેટમેન્ટમાં છે. 2,353 પ્લસ 35,000 ભાગ્યા 11,000 એટલે તમને મળશે 3.39 સમથિંગ આવે છે. 4 ડિજિટમાં લઉં છું 57, 3.3957 સુધી લઈએ છીએ, પછી 27 છે. ઓકે, વ્યવહાર આવી જાય લાસ્ટ 28 તારીખના વ્યવહાર. 3.3957 ઓલરેડી આપણે ઓરલી પણ શોધી લીધેલા હતા. હવે આગળ વધીએ તો 28 તારીખના જાવક બતાવવાની છે. કેટલી? 10,000 કિલો માલ. હવે તો એક જ ભાવનો છે 3.3957.
એટલે તમે શું કરશો, અહીંયા યાદ રાખીએ, વળી પાછું ગુણાકાર આવે ત્યારે ધ્યાન રાખવાનું છે. તો આપણે શું કરશું, 37,353 છે ભાગ્યા 11,000 કર્યું હતું ત્યારે જે આન્સર આવ્યો હતો 3.39, 57, 27, એના ગુણાકારમાં 10,000 લેશું ડાયરેક્ટ. આ 4 ડિજિટવાળું નહીં, જે આવ્યો તો આન્સર કેલ્ક્યુલેટરમાં એના ગુણાકારમાં 10,000 લેશો એટલે તમારો આન્સર આવશે 33,957. ક્લિયર? આટલું થઈ ગયું. 11,000માંથી 10,000નો માલ ગયો એટલે 1,000નો સ્ટોક બચ્યો 3.3957 ભાવનો. હવે અહીંયા 3.3957 ગુણ્યા 1000 નથી કરવાના. શું કરવાનું છે કે ભાઈ જ્યારે સ્ટોકનું કરીએ છીએ ત્યારે તો શું કરીએ, આવક થાય તો પ્લસ કરવાનું અને જાવક થાય તો માઇનસ કરવાનું. હા, ગુણાકાર કરવાનો અહીંયા આવે ત્યારે આપણે ગુણાકાર કરવો અને એ પોઈન્ટ પછીના બધા ડિજિટની નજીકનો લેવાનો પ્રયત્ન કરવાનો. બાકી 2-4 રૂપિયાની ભૂલ આ સ્ટોક ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ચલાવવામાં આવશે. હા, 5-10 રૂપિયાની ભૂલ હશે તો નહીં ચાલે. ક્લિયર? હવે અહીંયા હું 3.3957 ગુણ્યા 1,000 નહીં કરું. શું કરીશું, 37,353 રૂપિયાનો સ્ટોક હતો એમાંથી મેં આટલો મોકલાવી દીધો, બરાબર ને? એમાંથી મેં મોકલ્યો 33,957નો માલ, એટલે મારી પાસે પડ્યો છે 3396 રૂપિયાનો માલ સામાન. બધા જ વ્યવહારો આવી ગયા. કરી નાખીએ ટોટલ, એકમોનું ટોટલ એટલે કે કિલોનું ટોટલ અહીંયા અને ભાવોનું કુલ રકમનું ટોટલ, બરાબર? ભાવનું ટોટલ હોય નહીં. અને સ્ટોકના ખાનામાં ફક્ત છેલ્લા દિવસની બાકી 1,000 કિલો 3396ના ભાવનો માલ સામાન. અને અહીંયા કુલ તમે ટોટલ કરશો તો તમારું આવશે 27,000 અને અહીંયા આવે છે 26,000. રકમનું ટોટલ આવે છે 25,000 પ્લસ 15,000 પ્લસ 35,000 એટલે તમારું મળશે અહીંયા 75,000નો માલ સામાન. અને અહીંયાનું ટોટલ આવશે 37,647 પ્લસ 33,957 એટલે તમને મળશે 71,604. ટેલી કરી લઈએ. 27,000નો કિલો માલ આવ્યો તો એમાંથી 26,000નો ઉત્પાદન વિભાગને પૂરો પાડ્યો એટલે ગોડાઉનમાં કેટલો છે, 1,000નો માલ સામાન છે. કુલ 75,000ની કિંમતનો માલ સામાન હતો એમાંથી તમે મોકલ્યો છે 71,604 રૂપિયાનો માલ સામાન એટલે તમારો બચશે 3396 રૂપિયાનો માલ સામાન. ક્લિયર? આ ક્રીમ સમમાં લખી લેજો. ક્રીમ સમ એટલે એવો સમ કે જેમાં મોસ્ટ ઓફ ટોપિક ચેપ્ટરના આવી જતા હોય. તો આપણે આ સમમાં 3 પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક બનાવતા શીખ્યા. ક્લિયર? થેન્ક યુ.